મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ, અથવા ધાનેરાનો જમાઈ છે, એને 15,000 માં લગ્ન કર્યા હતા. એને મને ક્યારે કઈ ના કર્યું. 15,000 માં લગ્ન કર્યા, ઘરમાં 15 જણા ભેગા થઈ લગ્ન કરી લીધા. આજે મારા દીકરાના ઘરે દીકરી અને દીકરો છે, દાદા થઈ ગયો. અને સાહેબ અમારો દીકરો અહીં આવતો રહેતો, જ્ઞાનીબેન કે અહીંયા બહુ આવતો હોય, એકવાર એને બતાવું તમને, એને બતાવું એટલે તમને ખબર પડે કે કુંવર આ પહેલી વાર બતાવું છું. અને સાહેબ એક બાપ તરીકે આનંદ શું હોય? દીકરામાં કોઈ વ્યસન ના હોય, ધાર્મિક હોય, બીજાની ચિંતા કરતો હોય. સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો. અને બાપ શું કરે છે કે બાપે દીકરામાં જોઈ લેવાનું. સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા 2 દીકરાઓ ક્યારે વ્યસનોમાં નહીં, ક્યારે કોઈ ખોટી બાબતો ક્યાં ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોરના દીકરા છીએ, અને ક્યારેય કોઈ ખોટી બાબતોમાં હોય નહીં. સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોઈ શકે? એ મારા 2 દીકરાઓનો આભાર માનું. પણ હું તમને વિનંતી કરું છું, તમારો દીકરો છું, તમારો ભઈલો છું, મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય. આ મારો સમાજ, મારો બાપ છે અહીંયા, મારો બાપ અહીં બેઠો હોય ત્યારે તમને ઘણા એવું થાય, તેનાથી ભૂલો કેમ થાય છે? ભૂલો કેમ થાય છે ખબર છે? પેટ ભૂખ્યું છે, મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે. અને એટલે મથું છું. ભગવાને મને ખૂબ આપેલું છે, અને કોઈ નવું નહીં આપ્યું. હું જન્મ્યો ત્યારે સુખી હતા, ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી, એટલે કઈ નવું લઈને નથી આવ્યો. પણ હું તમને એટલે અહીં કહેવા આવ્યો છું ને એટલે રાત દિવસ દોડું છું કે મારો સમાજ ભૂખ્યો છે, મારો સમાજ તડપી રહ્યો છે. એ સમાજની ચિંતા મને ઊંઘવા નહીં દેતી. મરું એ પહેલા આ સમાજનું ઋણ અદા કરવું છે ને એટલે દોડ કરું છું. હમણાં કેસાજીએ ભૂલથી એવું કહ્યું કે 50મી જન્મ જયંતિ, કેસાજી હમણાં ભૂલથી કહ્યું, પણ એ કહી દઉં કે આજથી 100 વર્ષ પછી પણ અલ્પેશ ઠાકોરની જન્મ જયંતિ મનાય, આ એના માટે મથું છું. લોકો એટલું તો યાદ કરશે ને. અને સમાજની શૈક્ષણિક ક્રાંતિ, સમાજની તમામ દિશાઓ ખુલી છે. સમાજ કેટલો જાગ્યો છે, ઉત્તરથી દક્ષિણ ને સૌરાષ્ટ્ર સુધી બધે નાના પાયે મોટા પાયે બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે. આજ તો જાગૃતિ છે. કોઈ મને નીચો પાડવા માટે બતાવે, કોઈ મારાથી વધારે સવાયું કામ કરે, કોઈ મને ગાળો દઈને કામ કરે, પણ આનંદ એ વસ્તુનો છે કે જેને જે રીતે કરવું એ કરે, પણ સમાજના 5 ભાઈ દીકરા દીકરીઓની સેવા કરશે, એમને શિક્ષણ માટે સમાજને ઉપયોગી થશે, તો સાહેબ મારાથી વધારે રાજીબો બીજા કોઈને નહીં હોય. હમણાં અમરતભાઈ બોલતા હતા ત્યારે મને જગદીશભાઈ યાદ આવે. સાહેબ જગદીશભાઈ જે સ્ટાઇલથી બોલે ને એ જ સ્ટાઇલથી અમરતભાઈ બોલે છે. જગદીશભાઈ, બળદેવજી, ઘણા બધા આગેવાનો છે. આ બધા આગેવાનોએ સમાજની ખૂબ સેવા કરી. કેટલા આગેવાનો! અને ચિંતા ના કરતા, એક દિવસ આ જેટલા આગેવાનો છે તમામ પાર્ટીઓના, અને જેટલા આગેવાનો છે તમામ મંડળોના, જેટલા આગેવાનો છે તમામ ધાર્મિક સંગઠનો, તમામ સમૂહ લગ્ન સમિતિઓના, આ બધાને ગાંધીનગર ભેગા કરી આનો કોલ આપીને જઉં છું. તમને બધા કરવા છે ને? હુંકારો જોરદાર આપજો, કારણ કે જમીન બેઠા છો, અમારે જમવાનું બાકી છે. કરવા છે ને ભેગા બધાને? તો મારી વિનંતી એ છે કે સમાજનું જે કોઈ લોકો કામ કરતા હોય, ઈમાનદારીથી કામ કરતા એમને બધાને મદદ કરો. 26મી જાન્યુઆરી રાતના 3 વાગે એ ગાંધીનગરના એ મેદાનની અંદર તમારી રાહ જોઈશે. એનું આમંત્રણ આપવા આવીશું ફરીથી. જીએમડીસી ભરવું હોય તો 10 થી 15 લાખ લોકો જોઈએ. કરવા છે 10 થી 15 લાખ લોકો ફરીથી? પણ હું આપને ફરીથી કહું કે 26 જાન્યુઆરીએ જીએમડીસી ભરાણું હતું. એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આટલો મોટો સમાજ ભેગો થયો હતો. અને એ સમાજ ભેગો થયો હતો ત્યારે ફરીથી 26 જાન્યુઆરી રાતના 3 વાગે કેટલાક લોકો મને ગાડો કહે છે. એટલે રાતે 3 વાગે શું છે?
દિવસના અજવાળામાં તો બધાય ભેગા થાય, રાતના અંધારામાં ભેગા થઈને ક્રાંતિ કરે ને, એનો મેસેજ જાય કે વાહ ક્યા બાત હે ઠાકોર. કરવું છે ને? આવજો ને બધા 3 વાગે. આવવાના હોય તો હુંકારો જોરદાર. આવવાના છો? અને એ ત્યાં વાત કરીશું સમાજના શિક્ષણની, સમાજની એકતાની, સમાજના વિકાસની. અને ફક્ત ઠાકોરો નહીં હોય, ઠાકોરોની સાથે તમામ ગરીબ સમાજો હશે. એ ઓબીસી, દલિત, આદિવાસીના નાના સમાજો જે આપણા જેવા સમદુખિયા છે, એ તમામ માલધારી હોય, તમામ વિશ્વકર્મા હોય કે તમામ નાના સમાજો હોય, એ તમામ સમાજોને પણ આમંત્રણ આપવાના છે, તમામ મંડળોને બોલાવવાના છે. અને મેસેજ આપી દઈશું કે અમે બધા ભૂખ્યા ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગીએ છીએ. અને રાજકીય રીતે મૂલવાનો પ્રયત્ન ના કરો. દરેક સમાજોના સંગઠનો થાય, દરેક સમાજોના સ્નેહ મિલનો થાય. અને આપણામાં હેડલાઇન શું બને કે ભાજપ ને કોંગ્રેસના આગેવાનો ભેગા થયા. એવી હેડલાઇન કેમ ના બને કે સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા, સમાજના મંથન કરી, સમાજના કુરિવાજો દૂર કરી, સમાજના વ્યસન મુક્તિ દૂર કરી, સમાજમાં શિક્ષણ લાવવાની વાત કરી. આ સંદેશો કેમ ના બની શકે? તમામ સમાજના આગેવાનો ભેગા થયા, એક મંચ ઉપર હોય તમામ પાર્ટીઓના. ત્યારે રાજનીતિ નથી આવતી, પણ આપણે બધાએ મેસેજ આપવો પડશે કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું, પણ સામાજિક એકતાની વાત જ્યારે આવશે ત્યારે સમાજની એકતા બતાવશું. બીજા સમાજોની સાથે, એમની સાથે કદમથી કદમ મિલાવીને હરોળમાં ચાલવાનો પ્રયત્ન કરશું. મારા ત્યાં પાટીદાર સમાજ બહુ મોટો છે, જૈન સમાજ છે, બ્રહ્મ સમાજ છે, માલધારી સમાજ છે, દલિત સમાજ છે, તમામ સમાજો. અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે. ત્યારે આપણે બધાએ એમની સાથેથી કદમ મિલાઈને આગળ વધવાની નેમ લેવી પડશે. મારા જન્મદિવસના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ મારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સમાજનો આભાર માનું છું. આ જગ્યા ચડોતર ગામના સમસ્ત ગામજનો, સરપંચ અને આ ગામના ચૌધરી આગેવાન, એમનો આભાર માનું છું. અને એની સાથે જેને જમાડ્યા છે એ અમારા આગેવાનનો પણ આભાર માનું કે જેમણે આટલું મોટી સંખ્યામાં આટલી બધી વ્યવસ્થા કરી, જેણે મંડપ આપ્યો. મસરૂજીએ જેણે જમાડ્યા, એકવાર મસરૂજી માટે જોરદાર તાળીઓ પાડો. કુળદેવી પાઇપના માલિક છે, એકવાર જોરદાર તાળીઓ પાડો. આટલો મંડપ, આ વ્યવસ્થા, એકવાર ફરીથી જોરદાર તાળીઓ પાડો. દાન આપવું, જમણવાર કરવો એ નાના છોકરાના ખેલ નથી. વાહ! ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સમાજની એકતા અને એકતાનો સંદેશો આપતા રહો. જે આગેવાનોએ દાન આપ્યું છે, મારી વિનંતી કે 3 મહિનામાં જમા કરાવી દેજો. પછી એવું ના થાય કે આપણે લખાવામાં સુરાન આપવામાં પછી કડવું થવું પડે. જે આગેવાનોએ દાન લખાયું છે 3 મહિનાની અંદર આ ત્રણેય જે સંગઠન, આપણા 3 મંડળો ચાલે છે, આ 3 મંડળોની એકતા અને 3 મંડળો માટે આ પૈસા વાપરવામાં આવશે એની પણ આપને વાત કરી દો. ફરીથી આપણે જ્યારે ફરીથી અહીં ભેગા થઈએ ત્યારે આનાથી મોટી તાકાતથી ભેગા થઈએ. આ બનાસકાંઠામાં શિક્ષણનો રથ એવો ફેરવીએ કે જાગૃતિ માટે હોય, જાગૃતિ માટે પણ આપણો રથ ફેરવીએ. 26 જાન્યુઆરી પછી ફરીથી આપણો અહીંયા રથ ફેરવશું અને જાગૃતિ માટે હશે. ફરીથી આપણે કહું, તમારા ગામમાં જઈને કહેજો કે આપણે ઘર દીઠ 500 રૂપિયા ભાઈઓ ભેગા થયા હતા અને ભાઈઓએ નક્કી કર્યું છે કે ઘર દીઠ 500 રૂપિયા આપવાના છે. ઊંચ નીચ કઈ નહીં, બધાએ 500 રૂપિયા આપવાના. સાહેબ, આટલું કરશો ને તો સમાજની સારી સેવા થશે. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.